ફોર્મ્યુલાથી જ જીવતા હોય. આમ જ કરવું જોઈએ, આમ જ હોવું જોઈએ, એ લશ્કરમાં શોભે. પણ ઘણી વખત શું ભગવાન આપણને એવી સરનેમ એટલે જ આપે. મારી સરનેમ ઝા છે તો હું બધાને આવો જ કહું છું. એટલે આ લશ્કરી પણ એક બહુ પ્રેમાળ વ્યક્તિત્વ છે અને એ મને આમંત્રણ આપવા આવે ને એટલે અમને તો ખબર પડી ગઈ. કોઈક માણસ આવે ને આઈએએસમાં એવી ટ્રેનિંગ આપવામાં આવે છે અને એવું મસૂરીમાં ઇન્જેક્શન આપે કે તમે કલેક્ટર થાઓ અને 2.5 વર્ષ કલેક્ટર તરીકે રહો તો તમને ખબર પડી જવી જોઈએ કે માણસનો એજન્ડા શું છે, માણસની સાત્વિકતા કેવી છે. આપની સાથે ઉપસ્થિત છે તો એની સન્માનિત વિનંતી કરું કે ડૉક્ટર ભાગ્યેશ ઝાનું સ્વાગત કરું. તો લશ્કરી સાહેબે સાંદીપની સાહિત્ય પર્વ સંસ્થા તરીકે એના ઉદ્દેશ્યો વગેરે વિશે આપણે ચર્ચા કરી. તો હવે વધારે સમય ના લેતા આપણે આજના સમારંભના પ્રમુખ ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબને વિનંતી કરું કે તેઓ એની પ્રશંસા વ્યક્ત કરશે. વાગર્થાવેવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. મારા બહુ જ પ્રિય મિત્ર માધવભાઈ જે આજે આપણને માર્ગદર્શન આપવાના છે અને ગુજરાતની એક બહુ સરસ પ્રતિભા વાર્તા લેખનમાં એવા રાઘવજીભાઈ, તમે જો એમને અભિનય કરતા ન જોયા હોય તો જોજો. કુંતી અને વલ્લભભાઈના વંદે માતરમ એ બેમાં એમનો અભિનય મેં જોયું છે. એમની નવલકથાઓ વાંચી છે, વાંસાંસી જનનાની, અંગ્રેજી પણ એમનું ટ્રાન્સલેશન થયું એ પણ વાંચ્યું, દેવાંગી ભાટ. એટલે આમ ત્રિદલ એકદમ જબરજસ્ત છે. અને આપણા લશ્કરી એટલે હું વિચાર કરતો હતો કૃષ્ણભાઈ કે સાહિત્યની વાત કરવી હોય અને આ બે શબ્દો સામે જ આપણે પહેલા એટેક કરવો પડે. એક તો લશ્કરી ના ચાલે અને સીમા ના ચાલે. જે સીમામાં બંધાઈ રહેવા માંગતા હોય ને એમને અહીં આવવાની જરૂર નથી. આ અસીમ આકાશને સ્પર્શતી કલા છે વાર્તા લેવાની. અને લશ્કરનું શાસન બરાબર છે, ઘણા લોકો એકદમ ફોર્મ્યુલાથી જ જીવતા હોય. આમ જ કરવું જોઈએ, આમ જ હોવું જોઈએ, એ લશ્કરમાં શોભે. પણ ઘણી વખત શું ભગવાન આપણને એવી સરનેમ એટલે જ આપે. મારી સરનેમ ઝા છે તો હું બધાને આવો જ કહું છું. એટલે આ લશ્કરી પણ એક બહુ પ્રેમાળ વ્યક્તિત્વ છે અને એ મને આમંત્રણ આપવા આવે ને એટલે અમને તો ખબર પડી ગઈ. કોઈક માણસ આવે ને આઈએએસમાં એવી ટ્રેનિંગ આપવામાં આવે છે અને એવું મસૂરીમાં ઇન્જેક્શન આપે કે તમે કલેક્ટર થાઓ અને 2.5 વર્ષ કલેક્ટર તરીકે રહો તો તમને ખબર પડી જવી જોઈએ કે માણસનો એજન્ડા શું છે, માણસની સાત્વિકતા કેવી છે. તો આ મેં કીધું આ લશ્કરી માણસ જરા ધીમે ધીમે સાત્વિકતાથી અને વિનમ્રતાથી આવે છે. એટલે મને એમ લાગે કે આ લશ્કર કંઈક બીજા પ્રકારનું છે. અમારું એક ગીત છે સૈન્યમ, સંસ્કૃત સૈન્યમ. એક સંસ્કૃત સૈન્યનું બહુ મોટું
કોરિયોગ્રાફી કરેલું નૃત્ય છે એ કોઈ દિવસ જોયું નથી. અને એક વખતે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન સમાજમાં મારે જવાનું થયું. તો એક બેન મને હોલની બહાર મળ્યા. મને કે સાહેબ તમને આ ભગવદ્ ગીતા ઉપર અહીંયા બોલવા આવો છો, તમારે વિચાર કરવો જોઈએ. કેમ? જૈનોનું છે અહીંયા તમે યુદ્ધની વાત, ભગવદ્ ગીતાની વાત કરો. બેન હવે આપણે હોલનો દરવાજો તો આવી ગયો છે, તો હું તમને અંદર જવાબ આપીશ મારા પ્રવચનમાં. મને એક બેને, એમનું નામ તો મને ખબર નથી પણ એ બેઠા છે, એમને આવો પ્રશ્ન મને કર્યો છે, એટલે એનો જવાબ પહેલા કે નવકાર મંત્રમાં પહેલો મંત્ર આવે છે ઓમ નમો અરિહંતાય, જેમને પોતાના દુશ્મનોને હણી નાખ્યા છે. બેન આપણી હિંસા થઈ ગઈ. બંધ કરીએ? ના 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 સાહેબ, બસ મેં કીધું આ લશ્કર એ છે જે તમારા હરિનું હનન કરે. અને મને છે આમાં શું છે, બીજા લશ્કરમાં જે લશ્કર કહીએ એટલે બરાબર, લશ્કરમાં જડતા હોય, નિયમો હોય. જ્યારે કવિતા, વાર્તા, ક્રિએટિવિટી એમાં સીમા ઉલ્લંઘવાની છે અને લશ્કરને જુદી રીતે અર્થાવવાનું છે, અર્થઘટન કરવાનું છે, અર્થાવવું છે. આ નવું ક્રિયાપદ. તો આવું બધું કરવું પડે. આપણે નવું નહીં કરીએ તો નહીં મજા આવે અને નહીં તમને આનંદ જ નહીં આવે. ઘણા લોકો મારી પાસે આવે કે સાહેબ મારું શબ્દ સૃષ્ટિમાં પ્રગટ થઈ જાય ને તો હું તો જિંદગીમાં ધન્ય થઈ ગયું. મેં તો આટલી નાની બાબતમાં ધન્ય થવાનું માંડી વાત. નોબેલ પ્રાઇઝ મને તો શું એનું મહત્વ નથી. મહત્વનું એ છે કે હું આ લખતો હતો ત્યારે મને બહુ જ આનંદ આવ્યો. મેં કોઈ દિવસ જીવનમાં ન અનુભવ્યો હોય એવો આનંદ આવે. એવો આનંદ આવે તો બરાબર છે, ના આવે તો પછી હું દાખલા કે આ દેવાંગીબેને મને એક કામ સોંપ્યું. મને કે હું મહેણાનો માણસ છું, જે જીતું. એટલે આ બે જણ તો છે જીજે ડુલો, આ તો રામપુરવાળા જ છે, અમારા ગામના જ છે. એટલે આ છે, આ છે, અમુક તો હોય જ. એટલે અમે બધા એવું સાવ, એટલે પૃથ્વી પર જો બે પ્રદેશો એવા છે જે પોતાના શાણપણ કે ગાનપણની વાત કરે. મહેસાણા અને યુગાન્ડા. એટલે ક્રિએટિવિટીમાં પહેલા તો પાત્રની રચના કરવાની. સલમાન રશ્દીને હું સાંભળતો હતો તો એને કહ્યું કે હું તો આમ રાતભર મારા પાત્ર સાથે વાતો કર્યા કરું છું અને પછી લખવા બેસું છું. તમે તમારા પાત્ર સાથે જો વાત જ ના કરવાના હોય અને મારે તો આ મમતામાં કે શબ્દ સૃષ્ટિમાં કે નવનીત સમર્પણમાં મારી વાર્તા આવે એ હેતુથી લખતા હોય તો બરાબર છે, લખજો. બીજા બહુ લખે છે એનો વાંધો નથી, પણ તમને મજા નહીં આવે. અને આપણે લખવું છે મજા માટે, કારણ કે બાકીનું બધું છેતરામણું છે. ફ્રસ્ટ્રેશન આપશે કે પેલા ઇનામ મળ્યું, મને ના મળ્યું, પેલા ના મળ્યું. હવે તો મારે બહુ દિવસ કહેવાનું છે ભગવદ્ ગીતા વિશે, ત્યારે હું કહેવા આવીશ કે આ તત્વમસી રાખવાનું એ તું જ છે. પેલાને મળ્યું ને કઈ હું એ જ છું, આપણે ક્યાં દૂર છીએ, બરાબર જ છે. એને મળ્યું તો મળ્યું, કઈ વાંધો નહીં. એને બિચારા મહેનત કરી, લોબિંગ બોબિંગ બધું જે કરવું હોય કર્યું છે. ભગવાનની રક્ષા કરે. એટલે આ દુનિયામાં છે ને આપણે આ મજા કરવાની. અને બીજું શું છે, ઘણા લોકોને એટલી બધી ચૌદશ હોય. અમારે એક મિત્રની ગાડીનો નંબર 1410 હતો. મને તો તું સારો લાગતો હતો, તું આ ચૌદશ ક્યાં થયો? સાહેબ મારા વાક્યની એવી અસર પડી એને ગાડી વેચી દીધી. એ સારો ભાગ્યેશ્વરી આવી કોમેન્ટ કરી જાય, પછી તમે મને ખાનગી મળજો, હું તમને નામ આપીશ. બહુ મોટા સાહિત્યકાર મને કે જા સાહેબ યાર આપણને ચૌદશ કે ભાગ્યેશ્વરી કે તો મને તો સહન ના થાય. ઘણા લોકો બહુ ચૌદશ હોય, એમને શું આખો દિવસ આ જ હોય, પેલા આમ કરવું જોઈએ, પેલા આમ કરવું જોઈએ, એની સંસ્થા આવી હોવી જોઈએ, આ સંસ્થા આવી હોવી જોઈએ. અમારા ઘરમાં તો આમ, તમારા ઘરમાં અમારા
આવું જ હોય બધું, 24 કલાક આ જ વાત. અમારે એવું કશું નથી હોતું. એટલે જે આવે ને એને બહુ અકાદમી તમારી જ છે, અમને તો સાચવવા બેસા રાખો પાછે. એટલે કોઈ બીજા શું કરે છે એની વાત કરે ને એને આ ક્રિએટિવિટીમાં ના આવે. ક્રિએટિવિટી એ સંપૂર્ણ સ્વતંત્ર ટાંકો છે, એમાં આપણું જ રાગ. મને હમણાં હું દેવાંગીબેન સાથે માધવજી સાથે વાત કરતો, રાઘવજીબેન સાથે બહુ પહેલી વાત. હું કવિતાઓ લખું છું, પણ હું હમણાં ફિક્શનમાં એટલે વાર્તા પણ લખી અને બીજી વાર્તા લખી રહ્યો છું, નાટક લખું છું. એ મને એમ થયું કે દુનિયાના સાહિત્યનો અભ્યાસ કરતાં કરતાં એવી ખબર પડી કે ફિક્શન સિવાય આપણો ઉદ્ધાર નથી. કારણ કે શું, આ દિવ્ય ભાસ્કરમાં હું લેખ વાંચું છું એટલે સવારે 2-3 જણના ફોન આવે પાછા કે સાહેબ જરા અઘરું પડે છે, અઘરું પડશે જ અને ભણવું જ જોઈએ. હું વેઢવીનો વેપારી છું, ખાખરા મારે ત્યાં નહીં મળે. મારે ત્યાં જમવું હોય તો તમારે વેઢવી જ, એટલે હું આમંત્રણ નથી આપતો, આમંત્રણ માંગુ છું. મને વેઢવી બહુ ભાવે છે અને મારી વાઈફ ડાયાબિટીસ હોવાને કારણે બનાવતી નથી, એટલે પ્રોબ્લેમ છે. પણ આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવો એ આપણી આ કલા છે. હવે એક નાની દેવાંગીબેનની ફરમાઈશ છે, એટલે એમાં વાર્તા કેવી રીતે આપે છે, પાત્રની અંદર કેવી રીતે પ્રવેશ. હું એક દિવસ મહેસાણાથી વિસનગર તરફ જઈ ગયો અને રસ્તામાં એક ખેડૂત ઝાડ નીચે બેઠો, બપોરનો સમય. સ્વાભાવિક રીતે એને એની પત્નીની રાહ જોઈ. અમે મહેસાણામાં એને ભાત કરીએ, ટિફિન ખાવાનું લઈને આવે, ભાત લઈને. એ જોતો હતો, એની સામે મેં જોયું. હું એની અંદર પ્રવેશ, હું ગાડી બેઠો છું, એસી ગાડી છે, 44 ડિગ્રી બહાર ગરમી છે, ઝાડ નીચે ખેડૂત બેઠો છે, એના મનમાં શું ચાલે છે એ હું જોતો. પરકાયા પ્રવેશ કરવાની જેવી તાકાત હોય એને જ વાર્તા લેખનમાં એને વિચારી આવતું તો મારી બહુ કેમ ના આવે, એ તો દિયો છે જ, દિયો બોલવું જ પડે. મહેસાણા બરાબર છે ને, એટલે એના મનમાં શું ચાલતું હતું એ હું તમને ખાલી એક કવિતાથી કહી દઉં અને પછી આપણે વાર્તા લેખન ઉપર થોડી વાત કરીશ. મને જે નાની મોટી સમજ પડે છે કે સમજ્યા મારા દિયોર તમને, સમજ્યા મારા દિયોર ને ખરા બપોરે વડલા રસ્તે ચોથી આવ્યા છો. આ સમજ્યા મારા દિયોર એટલે આ વિચારો આવે છે. એના મનમાં એવું થયું કે આ વાઈફના કેમ વિચારો આવે છે, મારે પાણ જ જોવાનું છે કે પાણી કેટલે પહોંચ્યું, શું થયું છે એ જોવાનું છે. એની જગ્યાએ હું મારી વાઈફના વિચારો કરું છું, એ ના કરવું. એટલે એમ કહે છે કે સમજ્યા મારા દિયોર તમને, સમજ્યા મારા દિયોર ને ખરા બપોરે વડલા રસ્તે ચોથી આવ્યા છો. ખેતરના શેવાળે, જો લવ સ્ટોરી બનાવી પડે. ખેતરના શેવાળે હેડે વાડ નામની સોરી અને હાથે હાથે રસ્તો હેડે વાતો કરવા થોડી. ખેતરના શેવાળે હેડે વાડ નામની સોરી અને હાથે હાથે રસ્તો, હાથે હાથે વાતો કરવા રસ્તો ચાલે થોડી. અને ઝાડ કુસોમાં મલક્યો જાણે ઈમના આવ્યો મોર, સમજ્યા મારા દિયોર તમને. આ બેનું પ્રેમ પ્રકરણ ચાલે છે. એટલે કન્યા છે ને એ છેવાડાની, આ દલિત વાર્તા છે. ખેતરના છેવાડે હેડે વાડ નામની સોડી અને હાથે હાથે રસ્તો હેડે વાતો કરવા થોડી. રસ્તો શહેરથી આવેલો છોકરો છે, ઉજળિયા છે, 2 જણા મળે છે અને વાત કરે છે. ત્યાં ઝાડ જેવું કોઈક વ્યક્તિ છે, એને આનંદ થાય છે કે ચાલો કોક તો પ્રેમ કરે છે. ઝાડ ગુસ્સોમાં મલક્યો હિમના આવ્યો મોર, સમજ્યા મારા દિયોર તમને, સમજ્યા મારા દિયોર ને વાયરો. હવે મીઠાઈ એટલે 14 વાયરો આમ તેમ દોડ્યા કરવા જોડવા બધી વાતો, વાડે ફરતે ચીરી ન હશે, રસ્તે મારી લાતો. સંઘર્ષ આપો, વાર્તા સીધી ના ચાલવી, તોડફોડ કરવું પડે. એટલે વાડે ફરતે ચીરી ન હશે, રસ્તે મારી લાતો, કોના કરતો કોણી હારું. આમ પાણી હતું ને, આમ વાડના કિનારે કિનારે નીમ જતી આમ વળી ગયું. વડીલો પણ એવું કરે જો કરતા હોય તો,
ઘણા નથી કરતા વડીલો. વડીલોએ રાજી થવું જોઈએ. બે છોકરા પ્રેમ કરે ને આપણે બીજે આપણે રસ્તો બદલીએ, ભલે બેઠા વિચાર એવો સંતોષ થાય તો સારું. તો જગતમાં ઘણા બધા દુઃખ શાંત થઈ પણ એટલે વાડે ફૂટે ચીરી નાખે રસ્તે માંગું લાતો કોના કરતો પાણી હારું મૌન છે ચારે કોર સમજ્યા મારા દિયો તમને સમજ્યા મારા દિયો. જે ફેસિલિટેટ કરે છે પ્રેમને એને કોઈ માણસ એ સારો છે, એ સારું વ્યક્તિત્વ છે, પારદર્શક છે, કોઈને તરસ छिपावનારું છે. પાણી એટલે હું ખાલી પાણી એમ કહેવા માટે હું આઈ એમ નોટ એ ન્યૂઝપેપર રિપોર્ટર. તમારે એટલું રાખવાનું, વાર્તા છે ને ન્યૂઝપેપરનો રિપોર્ટ નથી, એ ક્રિએટિવિટી છે. નહીં તો લૂંટી લીધા, વાત પતી ગઈ. ચોધાર આંસુએ એની માં રડતી હતી એવું નહીં, પણ એ કેમ રડતી હતી, એના મનમાં શું વિચારો ચાલતા હતા, આ તમે કલ્પના કરી શકો તો વાર્તા લખી શકાય, નહીં તો ના લખી શકાય. તો આના કરતા પાણી હારું મૌન છે ચારે કોર સમજ્યા મારા દિયોર તમને સમજ્યા મારા દિયોર. પણ કોઈ પણ વાર્તામાં ચમત્કૃતિ થવી જોઈએ, કોઈ વળાંક આવવું જોઈએ જેનાથી વાચકને ભાવકને તમે પકડી શકો કે હોમાંથી આવ્યા કટલાણી પાણીમાં દેખાણો, હોમાંથી આવ્યા કટલાણી પાણીમાં દેખાણો, પાણી છલક્યું ખેતર મરચું નીકળ્યું બધા ઉપાણો. એટલે વાત હિરોઈન આવી ગઈ, પાણીમાં દેખાડી. પછી આમ સ્વયં નથી દેખાડી, સ્વયં દેખાડી ચમત્કૃતિ ના થાય, પાણીમાં દેખાડી. કારણ કે એની નજર પાણીમાંથી, પાણી આમ વળી ગયું છે. એટલે જો ક્રિએટિવિટી કેવી રીતે કામ કરે છે કે આમાંથી આવ્યો પટનાની પાણીમાં દેખાણો, પાણી છલક્યું મેં ખેતર મલક્યું ઉકળ્યા બધા ઉપાણો અને હાલ્લામાં ચિત્રેલો મોરડો. હવે મહેણામાંથી હાલ્લો કર્યો હોય એમાં તો શું હોય, મોરડો શું બોલે, સમજ્યા મારા દિયો તમને સમજ્યા. તો આ ક્રિએટિવિટી. હવે મને કોઈ આ કવિતા માટે કોઈ મને ઇનામ આપે, કોઈ રેકોગ્નાઇઝ કરે, કોઈક નાના મોટા માણસો એમના પેલામાં લખે, એ બધી કોઈ અપેક્ષા જ નથી. મજા કરો, જ્યારે રજૂ કરી ત્યારે બધા ભાવકોને આનંદ આવે. બસ તમને આનંદ આવે ને મને ઇનામ મળી ગયું. આજે તમને આનંદ ના આવ્યો ને હું ભૂલથી નીચેના હોલમાં જતો, નીચે બેસવાનો જ છે. આવું થાય છે. આ 2 માળના હોલ હોય છે ત્યાં બહુ પ્રોબ્લેમ છે. ત્યાં મણિનગરમાં સ્વામિનારાયણમાં એવું થયું, 2 લગ્નો ચાલે. હવે ડેપ્યુટી કલેક્ટર વિચારો, એને એમ થયું કે સાહેબ છોકરી બહુ સારી, એટલા ઉત્સાહથી હું કલેક્ટર હતો, મને કે સાહેબ તમે આવું રામ કરી બહુ આગ્રહ કરી દીધો. પણ હવે ઉપર નીચે, હવે હું એને જ ઓળખું, એના મા બાપને, એના મામાને, ફુવા, કોઈને ઓળખું જ નહીં કશું. એટલે મેં કીધું ચાલો આપણે કહીએ. એટલે અમે તો નીચેના હોલમાં, મેં તો ડેપ્યુટી કલેક્ટર છે એટલે નીચેના હોલમાં જશે, એનો નીચેના હોલમાં ગયો. એટલે એક ભાઈ મને ઓળખી ગયા, આવો સાહેબ આવો, વરાદા નથી કે ના નથી, આવશે એટલે હું તો સારું, મને તો 5-10 જણા ઓળખીતા મળી ગયા કે હા સાહેબ તમે આવ્યા બહુ સારું પડ્યું. આમ એ વરરાજા આવ્યા ત્યારે ખાર પડી ગયું. બરાબર, આ તો બીજું મારી વાઈફ તો સૂપ મૂકી દે, મને તેને આમ ઓલરેડી સૂપ. એટલે અમારા માટે થોડી તકલીફ થઈ ગઈ. એટલે આ પ્લેઝન્ટ સરપ્રાઇઝીસ પણ ફોલો કરે. પછી વરરાજાને જોયો ને એટલે વરરાજાના બાપા દોડતા આવ્યા તો વડોદરાના કલેક્ટર સાહેબ આવ્યા છે. હું આવ્યો છું પણ હું નથી આવ્યો. પણ મારા વાઈફ કે મેં કીધું આપણે ઉપર બીજો હોલ છે ઓળખીતા ને કે હા ઉપર છે, બીજો હોલ છે ને બીજે ઉપર રિસેપ્શન ચાલે. સારું, એટલે ધીરે ધીરે પેલા ભાઈને એના બાપાને સમજાવ્યું કે સારું થયું તમારા દીકરાને ભણાવી દીધા, પ્રસંગ સાહેબે એને આશ્વાસન આપતો હોય એવી રીતે પણ કે સાહેબ જોશો નહીં. મેં કીધું ના બસ અમે આપણું બહુ જમવામાં બહુ લખ્યું છે. હું ઉપર ગયો ત્યારે એકદમ શ્વાસ નીચે બેઠો. એટલે વાર્તામાં કોઈ એવી ઇમોશનલ ક્ષણ પણ આવવું જોઈએ જ્યારે તમને એમ લાગે કે લેખક તરીકે મને એક આનંદ આવી રહ્યો છે કે મેં ટ્વિસ્ટ કરી કહાની પર ટ્વિસ્ટ બી કરી છે. પછી ઉપર રહે પછી બધું રૂટીન જે લગ્ન હોય એ જ
એટલે વાર્તાના બે તત્વો બહુ મુખ્ય છે. એક તો ઇટ શુડ બી સ્લાઇસ ઓફ લાઈફ, એક જીવનનો ટુકડો હોવો જોઈએ. જોકે એને અત્યારે બધા બહુ, હું હમણાં વિક્ટર સિટી વાંચતો હતો સલમાન રશ્દીની, તો મેજિકલ રિયાલિઝમ અત્યારે બહુ જ ચાલે છે. જાદુઈ ચિકાર ચીન આવ્યો અને એવું બધું બહુ થાય અને કરવું એ જોઈએ, કારણ કે હવે AI આવ્યું છે એટલે આપણે જેટલી કલ્પનાશીલતા આપણે દોડાવીશું એટલું પેલું કમ્પ્યુટર કરશે, એટલે આપણા માટે વધારે ટેક્સિંગ છે કે સ્લાઇસ ઓફ લાઈફને એવી રીતે રચના કરવી જોઈએ કે પહેલાં નથી કહેતા જે તમે વિચારી શકો એ જ તમે રચી શકો. એક બહુ પ્રખ્યાત નવલકથાકાર છે આયન રેન્ડ, એનું એક નવલકથા છે ફાઉન્ટેન, અને આર્કિટેક્ચર જે ભણતા હોય એમને અચૂક વાંચવી પડે. એ મને કોઈ મારા મિત્ર હતા એમને મને આપી, મને કે સાહેબ આ વાંચો. એ મેં વાંચી ત્યારે મને પણ બહુ મજા આવી. એને બહુ કહ્યું એક બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગની પર્સનાલિટી હોય, એ એમાં હું નથી જતો, પણ એને એમ કહ્યું તમે જે વિચારો ને એ તમે રચી શકો. એટલે પહેલાં તમારે આ મેજિકલ રિયાલિઝમ કે આ બધું તમારે મનમાં રચવું, મનમાં આખો પ્લોટ તૈયાર થવો જોઈએ. અને એમાં આ બધા રસસ્થાનો આવે છે કે એમાં વળાંક આવે છે એમાં, અને ઇટ શુડ બી સ્લાઇસ ઓફ લાઈફ એન્ડ પીસ ઓફ આર્ટ. એક કળાકૃતિ હોવી, એમાં કંઈક ભાષાની ચમકૃતિ આવી જોઈએ, કંઈક વર્ણનમાં તમારી એકદમ તાકાત હોવી જોઈએ. ફણીશ્વરનાથ રેણુનું મહિલા અંચલ વાંચીએ એટલે આપણે આખું ઇટ ઇઝ અ ટ્રાન્સપોર્ટેશન, આપણે ત્યાં જતા રહીએ. કે કાલિદાસ વાંચતા હો તમે તો નાટકમાં પણ તમે જુઓ તો એકદમ આવી જાય. નાટકમાં કાલિદાસ તમને એટલા ચોથા અંકમાં તો અમને એવા અહીં નાટકવાળા છે એટલે મને બહુ ઈચ્છા થઈ જાય. કાલિદાસ શકુંતલાની વિદાય થાય છે, મારા સાહેબ મને ભણાવે ત્યારે રડતા ભણાવે કન્યા વિદાય, અને શકુંતલા સાસરે જાય છે ત્યારે કાલિદાસ કેવું લખે છે, પાદુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માસ્વપીતેષુ યા નાદત્તે પ્રિયમંડનાતિ ભવતા સ્નેહેન યા પલ્લવમ આદ્દેવઃ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા વપત્યુત્સવઃ ચેયમ યાતિ શકુંતલા પતિગૃહં સર્વૈરનુજ્ઞાયતામ. હે આશ્રમના વૃક્ષો, શકુંતલા સાસરે જઈ ગઈ છે. એ શકુંતલા જે તમને પાણી પાયા સિવાય પોતે પાણી પીતી નહોતી, એ શકુંતલા જેને બહુ જ પુષ્પો પ્રિય હોવા છતાં પણ એક પાંદડું પણ તોડતી નહોતી, અને એ શકુંતલા આદ્ય વહ કુસુમ, જો એક નવો શબ્દ બનાવે, કુસુમ પ્રસૂતિ સમયે, એક ફૂલ ખીલે છે, કુસુમની પ્રસૂતિ થાય ત્યારે આ કાલિદાસ છે. કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ, એક ફૂલ આવે અને જે નાચી ઉઠે એવી શકુંતલા સાસરે જઈ રહી છે. તમે બધા એને રજા સર્વે અનુજ્ઞાયતા. આવી રીતે તમે કંઈક એવું વર્ણન કરો જેથી ભાવક તમારા પકડમાંથી બહાર ના જઈ શકે. એને એમ થાય કે આ વાર્તા મારે હવે પૂરી જ કરવી પડે. સુરેશ દલાલની સરસ વ્યાખ્યા છે કે આ વાર્તા એટલે બોરીવલીથી ચર્ચગેટ જતા વાંચી શકાય તેટલી. ટ્રેનમાં બેસી જાઓ, બોરીવલીથી બેસો અને ચર્ચગેટ ઉતરો ત્યારે વાર્તા પૂરી થઈ જવી જોઈએ. હવે જુદા જુદી વ્યાખ્યાઓ છે. ઓ હેનરી વાંચો તો તમે ઘણી વાર તો નોવેલા જેવું લાગે, ઘણી વાર આપણને એમ લાગે કે આ તો બહુ મોટી વાર્તા છે. પણ હવે આ આપણા સુમનભાઈ એવું કહે કે બહુ જ સાંકડી ગલી છે, અને એમાં તમે તમારા પાસે જે ઓજારો છે, પ્લોટ છે, ભાષા છે, તમારી સર્ગ શક્તિ, ક્રિએટિવિટી છે, આ બધા ઓજારોનો ઉપયોગ કરીને સાંકડી ગલીમાં તમારે શિલ્પ રચવાનું છે. એટલે એ પીસ ઓફ આર્ટ થાય છે કે એ સતત જોવું પડે. તો ઘણી વખત શું બધા પછી રિપોર્ટિંગ જેવું થઈ જાય છે. બહુ ખ્યાલ એવો પણ રાખવો પડે, અને અમારા જીવનમાં તો બહુ તકલીફ પડે, કારણ કે તમે જો લલિત નિબંધના લેખક હો અને કવિ હો તો તમારી ભાષામાં કવિતા પ્રવેશવાની પૂરી શક્યતા છે. એટલે સામાન્ય વાચકને થોડી તકલીફ પડે, થોડું અઘરું પડે,
એવું બને. એટલે સુરેશભાઈની વાર્તા, સુરેશ જોશીની વાર્તા વાંચો કથાચર પુસ્તકમાં, તો તમને એમ વાંધો પડે, અને મરણોત્તર વાંચો તો કન્ફ્યુઝ થઈ જાય કે આમાં કહેવા શું માંગે છે. પણ એ અંદર પ્રવેશેલું ખંધું મરણ, આપણામાં રહેલું મરણ, એનું જે સુરેશભાઈ એ બહાર લઈ આવે છે, એ આખી એક ક્લાસિકલ, એક જુદી ઊંચાઈ પર છે. અને એટલા માટે કહું છું કે વાર્તા લેખન અને ક્રિએટિવિટીને કોઈ સીમાઓ નથી, કોઈ સીમાઓ. તમે અસીમ છે, અને એટલી બધી વાર્તાઓ લખાય છે દુનિયામાં, એટલા બધા લોકો જુદી જુદી રીતે. કારણ કે માણસને વાર્તા સિવાય ચાલતું નથી. અનાજ અને ઊંઘ પછી ત્રીજી જરૂરિયાત વાર્તાની છે. વાર્તા જોઈએ જ. યુવલ નોવા હરારી આપણા સમયના બહુ મોટા ચિંતક, એને તેમ કહ્યું કે એવરીથિંગ ઇઝ સ્ટોરી, રિલિજન ઇઝ ઓલ્સો એ સ્ટોરી. ઇવન રિઝર્વ બેંક આપણી આ 100 રૂપિયાની નોટ છે, એ પણ એક સ્ટોરી છે, કાગળનો ટુકડો જ છે ને. પણ તમને એ સ્ટોરી બરાબર મનમાં ગોઠવાઈ ગઈ છે કે આ કાગળનો ટુકડો નથી, આ 100 રૂપિયાની નોટ છે. અને તમે બહાર જાઓ અને લારીવાળાને આપો એટલે 1 ડઝન કેળા આપે છે, કારણ કે એને પણ આ સ્ટોરી ખબર છે કે આ 100 રૂપિયાની નોટ છે. નહીં તો કાગળના ટુકડાના બદલામાં 1 ડઝન કેળા આપીને એ કેવી રીતે બને? પણ આ સ્ટોરી આપણા મનમાં એટલી બધી ગોઠવાઈ ગઈ છે. એટલે આંખ બંધ કરીને કોઈ મૂર્તિને જોઈએ તો આપણે તરત જ કે શંકર ભગવાન છે. સ્ટોરી છે, આપણને બરાબર ગોઠવાઈ ગઈ છે કે શંકર ભગવાન આવા જ હોય. બધી જ સ્ટોરી છે. આ દુનિયા આખી સ્ટોરીમાં છે. દેર ઇઝ નથિંગ વિચ ઇઝ નોટ અ સ્ટોરી. એટલે એ સ્ટોરીને કેટલી રીતે ઇમ્બાઇબ કરવી, અને આપણે ભાવકને પહોંચવાનું છે. અને ભાવકને પહોંચવા પહેલા 2 જણને મળવાનું છે. એક તમને તમારે પોતાને, અને બીજું તમારા પાત્ર. આ 2 વસ્તુઓ છે ને, તો તમારું પાત્ર તમારી સાથે વાત કરશે. અને જો તમે તમારી સાથે વાત કરતા છો, અને પેલા બધા વળગણો નહીં હોય કે મને પ્રસિદ્ધિ મળવી જોઈએ, ઇનામ મળવું જોઈએ, મને આમ થવું જોઈએ, આ બધા વળગણો નહીં હોય, તો તમારી ક્રિએટિવિટી અને એ પાત્રનું નેરેશન 2 એક કલાકૃતિ જન્મ આપી શકશે. હું બહુ નમ્રતાથી કહી છું, બહુ વાંચું છું, બહુ દુનિયાનું આખું બધું એટલું બધું સાહિત્ય વાંચું છું, એટલે મને ખબર પડે. પેલી બેન સાહેબ હેનકેન, જેને નોબેલ પ્રાઇઝ, એક બેન આવીને ખાલી સવારે આવીને એવું કહે છે કે મારે આજથી વેજીટેરિયન થવું છે. મને કાલે બહુ ખરાબ સ્વપ્ન આવ્યું, અને મેં રાત્રે 3 વાગે ઉઠી અને આપણા ફ્રીજમાં જે બધા માંસના ટુકડા હતા, માછલી, બધું મેં ભરીમાંથી ફેંકી, અને હું વેજીટેરિયન બનવા, ધ વેજીટેરિયન, અને નોબેલ પ્રાઇઝ મળ્યું. 248 પાનામાં આ બહેને એવી કમાલ કરી છે કે એને બધું પેલું કરે. એટલે કહેવાય ને, અપેક્ષા ભૂલ થાય, પ્લોટ આગળ જ ચાલે, પ્લોટ જ નથી. ઘટના લોક જેવું લાગે ઘણી વાર, પણ જો કે બહુ જ ઘટનાઓ એના જીવનની પછી બધું કોણ બિહેવ કરે છે અને શું કામ બિહેવ કરે છે, એ આખી વાત કરવી. ઝુંપા લહેરી જેવી એ વેરએબાઉટ્સમાં પાત્રને નામ જ ના આપે. તમે એમ કહો કે પીએસઆઈ અનિરુદ્ધસિંહ જાડેજા, એટલે મને અમારા રાજપૂત મિત્ર છે, એમણે કહ્યું સાહેબ પીએસઆઈ અનિરુદ્ધસિંહ જાડેજા છે, અને પેલા ટ્રેઝરી ઓફિસર તુષાર દવે જ હોય. આવું કેમ? સામાજિકતા કેમ લાવો છો આટલી બધી? કેમ અનિરુદ્ધસિંહ જાડેજા ટ્રેઝરી ઓફિસર ના હોઈ શકે? બધું હોઈ શકે, પણ એમ કે એટલે મને બહુ મજા આવી. પછી હું આ ઝુંપા લહેરી વાંચવા, ઝુંપા લહેરી એવું કહ્યું મારું નામ જ નથી પાડતું, પાત્રનું નામ પાડું છું તો વજન આવી ગઈ છે. એટલે આ એક અદ્ભુત કલા છે. તમને પોતાને લખવાની મજા આવે, અને 5, 10, 15, 20 વાચકો જો સારા તમને એમ કે આમાં મજા આવી, પછી કોઈક વિવેચક પાસે જવું, એ પાછા કે આમાં વાર્તા બનતી નથી, આમાં નથી, એવું બધું ઘણા લોકો કે આ બરાબર છે, ઘણી લોકો સાચું પણ છે, એવું આપણે પેલું નથી, પણ બરાબર છે ભાઈ. હવે મને સ્વાંતઃ સુખાય મેં લખી છે,
બરાબર, તમને લાગે તો લાગે, ના લાગે ના લાગે, પણ સાવ સ્વચ્છંદ પણ નહીં ચાલે, કોઈ સ્વચ્છંદી પણ ના થવાય. કળાના કેટલાક નિયમો છે, કેટલાક માપદંડો છે, એમાં પણ આપણે આવવું જોઈએ, રસ નિષ્પત્તિ પણ થવી જોઈએ. અને આ બધું થાય તો મજા જ મજા આવે. અને આ સીમા હોલમાં આપણે છેક ઉપર બેઠા છીએ, નીચે બધા એવું કહે છે કે સમય સમય છે, જે સમય બલવાન છે, અને જે થવાનું હોય થઈ ગયું, ભગવાનને ગમે તે ખરું. અહીં ઉપર આવીને આપણે એવું કહેવાનું કે ભગવાનને ગમ્યું તે ખરું એ તો બરાબર છે, પણ હું લેખક છું, મને ગમ્યું તે ખરું. તમને ગમ્યું તે ખરું લાગે તો ખૂબ ખૂબ અભિનંદન, આભાર તમારો. તમે આગ્રહ કર્યો અને મેં આજે કાલ તો બહુ જ તકલીફવાળો દિવસ હતો. હું રેવાથી છેક વારાણસી, એટલે 6 કલાક ગાડીમાં અને રાત્રે 1 વાગે ફ્લાઇટમાં. રાત્રે હું 1:30 વાગે તો ઘેર પહોંચ્યો. એટલે મેં કીધું ભાઈ 9:30 તો થોડો અત્યાચાર થશે, થોડી એટલીસ્ટ 6 કલાક શરીરને તો આરામ આપવો જોઈએ. એટલે ભાઈ હું તૈયાર થઈને આવી જઈશ. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. ખૂબ ખૂબ આભાર સાહેબ.